વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રના બીજા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 3 પ્રામાણ્ય વિતરણ, એમાં આપણે આની અગાઉ ભાગ 5 ની અંદર છેલ્લે ઉદાહરણ 1 એની ગણતરી કરી હતી. એની અંદર જે તમને x ની કિંમતો આપેલી હતી, પ્રામાણ્ય ચલની કિંમત બે કિંમતોની વચ્ચે હોય એની સંભાવના. હવે આ ભાગ નંબર 6 ની અંદર આજે આપણે ઉદાહરણ 3 એની ગણતરી કરીશું. એની અંદર ઉદાહરણ 2 ની અંદર અહીંયા આપણને પ્રામાણ્ય વિતરણનો મધ્યક 20 આપી દીધેલો છે, વિચરણ 16 આપી દીધેલું. જો બરાબર ધ્યાન રાખજો, પ્રામાણ્ય ચલ x ની કિંમત 26 થી ઓછી હોય એની સંભાવના શોધવાની છે. હવે અહીંયા મધ્યક આપી દીધો છે વિચરણને સિગ્મા સ્ક્વેર તરીકે કહેવાય. બરાબર ધ્યાન રાખજો, વિચરણ શબ્દ જે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર, એની કિંમત 16 એટલે પ્રમાણિત વિચલન, પ્રવિચલન ટૂંકમાં આપણે એને કહીએ તો સિગ્મા, તો 16 નું વર્ગમૂળ 4. આ રીતે આપણે એનું પ્રમાણિત વિચલન પરથી નક્કી થઈ શકે. હવે એનાથી આગળ વાત કરીએ તો આપણને મધ્યક નિયમ પણ આપી દીધેલો છે. આજે શોધવાનું કરવું છે પ્રામાણ્ય ચલ x ની કિંમત. પહેલા બે દાખલા છે, એમાં પહેલાની રકમ મેં લખી છે, આ ગણતરી કરી દઈએ, ત્યાર પછી બીજાની ગણતરી આપણે કરીશું. હવે પ્રામાણ્ય ચલ x ની કિંમત 26 થી ઓછી હોય તેની સંભાવના. હવે આને આપણે સંકેતમાં લખવું હોય, સંભાવના માટે આપણે સંકેત p વાપરીએ છીએ. કોની કિંમત? ચલ x ની કિંમત. તો x કોનાથી ઓછા છે? 26 થી ઓછી. તો probability of x less than equal to 26, 26 કરતા ઓછી. આ આપણા માટે પ્રશ્નાર્થ છે. એટલે ચલ x ની કિંમત 26 કે એનાથી ઓછી એ રીતે આપણે એની સંભાવના શોધવાની કહી છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો ચલ x ને, ચલ x એટલે પ્રામાણ્ય ચલ, એને તમારે પ્રામાણ્ય ચલ z માં ફેરવવું પડે. ચલ x એ આપણો પ્રામાણ્ય ચલ છે, એના આપણે પહેલા તો પ્રામાણ્ય ચલ z માં ફેરવીશું. એટલે આપણે x ની કિંમત 26 કે એનાથી ઓછી, એટલે x ની કિંમત બરાબર આપણે કેટલી લઈશું? 26, અને mu ની કિંમત 20 અને સિગ્મા ની કિંમત 4 લઈ અને પ્રામાણ્ય ચલ z એ આપણે મેળવીશું. તો x z ચલ બરાબર એટલે z બરાબર x mu upon સિગ્મા. હવે અહીંયા આગળ x ની કિંમત આપણે 26 લઈશું, mu એટલે મધ્યક આપણને આપ્યો છે 20, છેદમાં સિગ્મા એટલે પ્રમાણિત વિચલન આપણે શોધ્યું 4, 16 નું વર્ગમૂળ. 16 વિચલન હતું એનું વર્ગમૂળ, તો પ્રમાણિત વિચલન 16 માંથી 20 બાદ કરશો તો 6 રહેશે ભાગ્યા 4. 6 ને 4 વડે ભાગીએ એટલે 1.5. આ રીતે એટલે કહેવાનો અર્થ શું છે કે p probability of x less than equal to 26 એને z ચલમાં ફેરવ્યો એટલે probability of z less than equal to x 26 લીધા ત્યારે z ની કિંમત 1.5 આવી, એટલે x ચલનું રૂપાંતર z માં કર્યું ત્યારે z ની કિંમત 1.5 આવ્યા, તો z less than equal to 1.5. આ રીતે આપણે શોધવું પડે. હવે z ની કિંમત 1.5 કરતા ઓછી, એટલે ખરેખર તમને આ આકૃતિથી હું બતાવું તો આ રીતના z ની કિંમત 1.5 કરતા ઓછી, તો આપણે આપણો આ વક્ર દોરીશું, સમિત બરાબર માઈનસ ઇન્ફિનિટિવ
અહીંયા આગળ પ્લસ ઇન્ફિનિટિવ. હવે અહીંયા આગળ z બરાબર 0 શિરોલંબ રેખા લીધી, બરાબર. z બરાબર 0 આ શિરોલંબ રેખા લીધી. હવે 1.5 થી ઓછા. હવે જો 1.5 થી ઓછા એટલે અહીંયા આગળ ધારો કે આપણી પાસે 1 છે અને અહીંયા 1.5 આવ્યા એટલે z ની કિંમત 1.5. હવે એનાથી ઓછા એટલે 1.5 થી ઓછો એટલે આ વક્ર અને x અક્ષ એનાથી ઘેરાતો પ્રદેશ 1.5 થી ઓછો એટલે આ સમગ્ર પ્રદેશ આવશે. હવે અહીંયા આગળ શિરોલંબ રેખાની બે બાજુનો ભાગ આપણે છાંયાંકિત કર્યો. જે રેખાંકિત કરેલો ભાગ એ z બરાબર 0 ની ડાબી બાજુએ છે થોડો ભાગ અને થોડો ભાગ જમણી બાજુએ પણ છે. એટલે આપણે અહીંયા આગળ તો શું કરીશું કે એક જ તરફ હોય એવું નથી, બે બાજુએ છે. એટલે આ જે z બરાબર 0 થી ઇન્ફિનિટિવ સુધીના એટલે કે શિરોલંબ રેખા z બરાબર 0 માં શિરોલંબ રેખાની ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ 0.5. હવે આપણે શોધવાનું રહે આટલું 0 થી 1.5 નું, એ આપણે કોષ્ટકમાંથી શોધવું પડે. એટલે આ જે ભાગ છે આ શોધવાનું છે, પણ ખરેખર એ બે ભાગમાં વહેંચેલો છે. એટલે સમજ માટે પરીક્ષામાં તમારે એક જ આકૃતિ દોરવાની, પણ અહીંયા આગળ આપણે ઉદાહરણોમાં તમે જોશો તો બબે આકૃતિ એ સમજ માટે આપેલી છે, બરાબર. એટલે આ રેખાંકિત કરેલો ભાગ તો z બરાબર 0 શિરોલંબ રેખા જે આ z બરાબર 0 એ શિરોલંબ રેખાની બે ભાગમાં વહેંચાયેલો છે. એક ડાબી બાજુએ આટલો ભાગ અને 0 થી 1.5 નો. એટલે આ એને આપણે આ રીતે બે ભાગમાં એને વહેંચી દેવાનો, બરાબર. એટલે z બરાબર 0 ની ડાબી બાજુનો ભાગ અને z બરાબર 0 ની જમણી બાજુનો ભાગ, અને બંને ભેગા થશે ત્યારે આટલો આ ભાગ મળે. એટલે અહીંયા આગળ આપણો આ જે ભાગ છે, બરાબર, એક તમને કાચી આકૃતિ દ્વારા અહીંયા સમજ આપું છું એટલે આ બરાબર ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આ z બરાબર 0 અને અહીંયા માઈનસ ઇન્ફિનિટી આ જે ભાગ છે, બરાબર. આટલા પ્રદેશનું ક્ષેત્રફળ વત્તા હવે z બરાબર 0 ની જમણી તરફનો ક્ષેત્રફળ એટલે આટલો ભાગ અને એની અંદર આ ભાગ ઉમેરાય એટલે એને આપણે અહીંયા બીજી આકૃતિથી અહીંયા બતાવીએ તો આ રીતના આ સમજ માટે આકૃતિ છે. એટલે બરાબર તમને ખ્યાલ આવે કે વક્રનો કયા કયા બે ભાગ. હવે આ z બરાબર 0 આ માઈનસ ઇન્ફિનિટિવ આ પ્લસ ઇન્ફિનિટિવ. હવે આ 0 થી 1.5 પ્રદેશ એટલે આ 1.5 ધારો કે z બરાબર 1.5 વક્રમાંથી શિરોલંબ રેખા આપણે બતાવી તો આ ભાગ. એટલે આ જે ભાગ છે આ ભાગનું ક્ષેત્રફળ આપણને ખબર છે 0.5, બરાબર. એટલે આપણે શોધવાનું છે આટલું ભાગ, પણ આ ભાગ જે છાંયાંકિત ભાગ છે આ રીતના બે ભાગમાં વહેંચાયેલો છે. એટલે આપણે શું કરવું પડશે કે આપણી પ્રોબેબિલિટી ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ 1.5 એટલે 1.5 કે તેથી ઓછા. હવે જો 1.5 અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે અને એના બદલે જો આ રીતના હોત, આ તો એક વધારાની સમજ માટે આપું છું, જો આ રીતનું હોત z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1.5 આ રીતનું હોત તો એ પરિસ્થિતિમાં તમારે ધારો કે આ વક્ર આ z બરાબર 0 આ ધારો કે આ 1.5 હવે 1.5 છે તેથી વધુ, બરાબર. એટલે એક વખતે 1.5 થી જમણી તરફનો, બરાબર, કયો 1.5 થી જમણી તરફનો પ્રદેશ. તો એવી પરિસ્થિતિમાં આટલો પ્રદેશ આનું ક્ષેત્રફળ શોધવાનું. તો આ 0 થી ઇન્ફિનિટી નું આ સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ ખબર છે આપણે. એટલે આ ભાગ બરાબર શું થશે તો આ જે સમગ્ર ભાગમાંથી આટલો ભાગ તમારે શું કરવો પડે, બાદ કરવો પડે. એટલે પહેલા આટલો ભાગ લેવો પડે z બરાબર 0 અને આ ઇન્ફિનિટી, બરાબર, આ પ્રદેશ આટલો એમાંથી તમારે શું કરવું પડે, બાદ કરવા પડે.
z બરાબર 0 આ 1.5 સુધીનો પ્રદેશ એટલે આટલો પ્રદેશ z બરાબર 1.5 એટલે આ સમગ્ર પ્રદેશ એટલે કે 0 થી ઇન્ફિનિટી z બરાબર 0 ની જમણી તરફનો આ જે વક્રનો ભાગ એના ક્ષેત્રફળમાંથી આટલું ક્ષેત્રફળ બાદ કરીએ તો આ ક્ષેત્રફળ આપણને મળી જાય એટલે આપણો રેખાંકિત પ્રદેશ જો z બરાબર 0 ની આ હંમેશા તમારે યાદ રાખવાનું આપણો રેખાંકિત પ્રદેશ જે છે જેનું ક્ષેત્રફળ શોધવાનું છે એ z બરાબર 0 ની શિરોલંબ રેખાની બે બાજુએ વહેંચાયેલો હોય તો શું કરવાનું સરવાળો કરવાનો કોનો તો z બરાબર 0 ની ડાબી તરફનો ભાગ અને z બરાબર 0 ની જમણી તરફનો ભાગ પરંતુ અહીંયા મેં જે બતાવ્યું એ પ્રમાણે હોય કે આપણો જે રેખાંકિત પ્રદેશ z બરાબર 0 ની કોઈ એક તરફ હોય તો શું કરવાનું z બરાબર 0 અને ઇન્ફિનિટી ના પ્રદેશમાંથી બરાબર એ બાકીનો જે લેન્થ ખુલ્લો રહ્યો ભાગ એનું ક્ષેત્રફળ શું કરવાનું બાદ કરવાનું તો આ રીતના તમારે એ ધ્યાન રાખવાનું હવે અહીંયા આગળ આપણે પ્રોબેબિલિટી ઓફ z greater than equal to 1.5 તો એના માટે શું લખાશે તો આ માઈનસ ઇન્ફિનિટી થી 0 સુધીનું ક્ષેત્રફળ પ્રોબેબિલિટી ઓફ માઈનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર ડાબી તરફનો આ ભાગ એટલે આ સુધીનું ક્ષેત્રફળ વત્તા આ ભાગ એટલે z પ્રોબેબિલિટી ઓફ 0 થી z સુધીનો પ્રદેશ એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ z અને એ z ની કિંમત કેટલી છે 1.5 એટલે 1.5 કરતા ઓછો બરાબર આ રીતનું એટલે આપણી પાસે થશે અને માઈનસ માંથી તમારે પ્લસ માં ફેરવી દેવાના એટલે પ્રોબેબિલિટી 0 લેસ ધેન ઇક્વલ ટુ કારણ કે ઇન્ફિનિટી માઈનસ માં પરંતુ એનું ક્ષેત્રફળ એ ઋણમાં આવતું નથી એટલે 0 લેસ ધેન z લેસ ધેન ઇન્ફિનિટી બરાબર એટલે ડાબી તરફનો પ્રદેશ એ 0.5 અને જમણી તરફનો z બરાબર 0 ની જમણી તરફના વક્રનું ક્ષેત્રફળ પણ 0.5 વત્તા હવે 0 થી 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 1.5 હવે આનું ક્ષેત્રફળ તો આપણે સીધું 0.5 સમગ્ર પ્રદેશ બરાબર આ પ્રદેશ આટલો ભાગ હવે આ તમારે શું કરવાનું જે આપણા કોષ્ટક છે તો 0 થી 1.5 સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે તો એના માટે આપણે જે આ કોષ્ટક મેં તમને ગઈકાલે છેલ્લે સમજ આપી હતી એની અંદર 0 થી 1.5 એટલે આ જે કોષ્ટક છે બરાબર તો અહીંયા z બરાબર જે પહેલું ખાનું છે 0 0 0.0 એટલે ટૂંકમાં 0.0 એમાં તમે નીચે ઉતરશો 0.1 0.9 પછી 1 આવશે પછી 1.1 પછી 1.5 બરાબર 1.5 એમાં જોશો તમે 1.5 એની બાજુમાં આપણે શોધવાનું છે 0 થી 1.5 સુધીનું ક્ષેત્રફળ બરાબર એટલે z ની કિંમત 0 અને 1.5 ની વચ્ચે તો એની કિંમત છે 0.4332 જો 0.4332 આ રીતનો આપણો આ પ્રદેશ છે એટલે એ બંનેનો તમે સરવાળો કરશો 0.5 અને 0.4332 એનો તમારે કેલ્ક્યુલેટર થી સરવાળો કરી દેવાનો તો 0.9332 તો આ રીતના તમારે આ જવાબ આવશે બરાબર એટલે આ 1.5 એની સામેની આ કિંમત આપણે શું કર્યું શેમાંથી મેળવી કોષ્ટકમાંથી બરાબર તો આ રીતના કોષ્ટકમાંથી આ કિંમત મેળવી અને આ ડાબી તરફના પ્રદેશનું ક્ષેત્રફળ 0.5 તો આ રીતના તમારે એ z ની કિંમત મેળવાય હવે આની અંદર પાછો બીજો દાખલો પણ છે તો બીજી રકમ પણ હું બીજો દાખલો પણ આ મધ્ય 20
અને વિચરણ 16 હોય બરાબર. હવે z ની કિંમત જેવી રીતે એટલે કે x ની કિંમત તમને શું કહ્યું હતું કે 26 થી ઓછી હોય. હવે પ્રામાણિક ચલ x ની કિંમત 14 થી વધુ હોય. એમાં બીજો દાખલો છે બરાબર, ધ્યાન રાખજો. પ્રામાણિક ચલ x ની કિંમત 14 થી વધુ હોય એટલે એ x ની કિંમત આપણે 14 લઈ અને આપણે શું કરીશું z ચલમાં ફેરવીશું. તો અહીંયા આગળ આપણે બીજો પ્રશ્ન છે કે પ્રામાણિક ચલ x ની કિંમત 14 થી વધુ હોય તેની સંભાવના શોધો. જો હવે આપણે અહીંયા આગળ આ પ્રામાણિક ચલ x ની કિંમત 14 થી વધુ એટલે એને સંકેતમાં લખવું હોય તો પ્રોબેબિલિટી ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14 થી વધારે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14. આ આપણા માટે પ્રશ્ન. હવે એની અંદર આપણે જે આ કિંમતો આપી છે એમાં આપણે જોઈએ તો આપણે મધ્યક મ્યુ 20 વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર 16 માટે સિગ્મા 16 નું વર્ગમૂળ 16 4 નો વર્ગ છે એટલે સિગ્મા આપણો 4 આવશે. હવે આ રીતના આપણે જે મ્યુ અને સિગ્મા મેળવ્યા. હવે આપણે શોધવાનું છે 14 થી વધારે બરાબર. એટલે આપણે આને z માં ફેરવીએ તો z બરાબર પ્રામાણિક ચલ z બરાબર x માઈનસ મ્યુ અપોન સિગ્મા. x ની કિંમત 14 લઈશું 14 ઓછા 20 અને સિગ્મા ની કિંમત છે 4. 14 માંથી 20 બાદ કરીશું તો -6 આવશે ભાગ્યા 4. 6 ને 4 વડે ભાગીશું એટલે 3 દુ 6 2 દુ 4 એટલે 3 ભાગ્યા 2 એટલે -1.5 આવશે. એટલે આ જે પ્રોબેબિલિટી ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14 ઇઝ ઇક્વલ ટુ અને z માં રૂપાંતરિત કર્યો તો પ્રોબેબિલિટી ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14 આ રીતના થશે. એટલે 1.5 z માં ફેરવ્યો તો એની કિંમત આવી -1.5. હવે -1.5 થી વધારે એટલે આપણે શું કરીશું -1.5 તો જે આપણી x અક્ષ એમાં જેવી રીતે શૂન્યની ડાબી બાજુએ આપણે બતાવીએ જે એ રીતે ઋણ સંખ્યા હોય ત્યારે આપણે ડાબી બાજુએ બતાવીશું એ રીતના. z બરાબર 0 આટલો પ્રદેશ લીધો. હવે એની અંદર z બરાબર 0. હવે -1.5. હવે ધારો કે આ 1 છે અને અહીંયા ધારો કે -1.5 છે. આ માઈનસ ઇન્ફિનિટિવ આ પ્લસ ઇન્ફિનિટિવ. હવે -1.5 થી વધુ એટલે આ 1.5 થી જમણી તરફનો પ્રદેશ આવશે. એટલે આ રીતના આ સમગ્ર પ્રદેશ. એટલે અહીંયા આગળ -1.5 થી 0 નું ક્ષેત્રફળ અને 0 થી ઇન્ફિનિટી આ બે પ્રદેશમાં. હવે હું બે અલગ અલગ આકૃતિ અને તમને ખ્યાલ આવી ગયો છે. જો એક આટલો પ્રદેશ ગયો છતાં ફરીથી તમને વધારે ખ્યાલ આવે એટલે એક ભાગ થયો z બરાબર 0 અહીંયા -1.5 આ પ્રદેશ વત્તા એની જમણી તરફનો પ્રદેશ આ z બરાબર 0 અને આ પ્લસ ઇન્ફિનિટી. આ બે ભેગા કરો ત્યારે આ સમગ્ર ભાગ થાય બરાબર. એટલે એ સમજ માટે છે. એટલે એ તમારે હવે મુખ્ય આ આકૃતિ એક જ જોડી છે
પરીક્ષામાં તમારે આ એક જ આકૃતિ દોરવાની. એ સમજ માટે બબે આકૃતિ હું અહીંયા બતાવું છું, પણ એ કઈ રીતે તમને ખ્યાલ આવે ગણતરીમાં એટલા માટે. એટલે આપણે પહેલા શું કરીશું તો પહેલા -1.5 થી 0 નું ક્ષેત્રફળ, એટલે પ્રોબેબિલિટી -1.5 less than equal to z less than equal to 0 પ્લસ આટલો પ્રદેશ વત્તા 0 થી ઇન્ફિનિટી પ્રોબેબિલિટી ઓફ 0 less than equal to z less than infinity. હવે આને પ્લસમાં ફેરવી દઈશું, પ્રોબેબિલિટી ઓફ 0 less than equal to z less than equal to 1.5. આમના સ્થાન બદલાશે એટલે ચિહ્નો બદલાશે. પ્રોબેબિલિટી ઓફ 0 less than equal to z less than infinity. હવે 0 થી 1.5 નું ક્ષેત્રફળ હમણાં આપણે શોધ્યું હતું કોષ્ટક ઉપરથી 0.4332 બરાબર, એટલે એનો જવાબ આવશે 0.4332 અને 0 થી ઇન્ફિનિટી આ સમગ્ર પ્રદેશ z બરાબર 0 શિરોલંબ રેખાની જમણી તરફના પ્રદેશનું ક્ષેત્રફળ આ જે z બરાબર 0 નું તો આ ક્ષેત્રફળ 0.5 છે, એટલે 0.5 એ બેનો સરવાળો કરીશું એટલે 0.5 ને 4 9 32 બરાબર. એટલે અને છેલ્લે તમારે જવાબ લખી દેવાનો કે x ની કિંમત 4 થી વધુ હોય એની સંભાવના બરાબર, તો 0.32 છે બરાબર. તો આ રીતના આપણે સંભાવનાનો શોધી શકીએ. એટલે z ની કિંમત ઉપરથી આવી રીતના સંભાવના શોધી શકાય. હવે આ પ્રમાણે આપણે તમે સ્વાધ્યાય 3 માં ચોથો અને પાંચમો દાખલો હોમવર્કમાં એ પૂરા કરજો. થેન્ક યુ.